આ ધરાને છોડી અને ભગવાન રાઘવે પોતાની લીલાને સંકેલવાનો નિર્ણય કર્યો. ભગવાન રામ સાકેત જવાની તૈયારી કરવા લાગ્યા અને એ સમયે હનુમાનજી મહારાજે પણ કહ્યું કે પ્રભુ આપ જા રહે હો તો હમે ભી સાથ લે જાઓ. અને એ સમયે ભગવાન રામે હનુમાનજી મહારાજને કહ્યું કે મારુતિ હું તો જાઉં છું, પણ તમારે આ ધરાતળ પર હજી એક કલ્પ સુધી નિવાસ કરવાનો છે, કેમ કે આપ ચિરંજીવી છો. હનુમાનજી મહારાજ ચિરંજીવી છે. આપણે ત્યાં ભારત વર્ષમાં સંતોની સ્તુતિ કરતા હોઈએ, પ્રાતઃ સ્મરણમાં પણ આ 7 ચિરંજીવીઓના નામનું આપણે અવશ્ય સ્મરણ કરીએ છીએ. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. અશ્વત્થામા ચિરંજીવી છે, બલિ મહારાજ ચિરંજીવી છે, હનુમાનજી મહારાજ ચિરંજીવી છે, વિભીષણજી ચિરંજીવી છે, કૃપાચાર્ય ચિરંજીવી છે, પરશુરામ ચિરંજીવી છે. આ 7 ચિરંજીવીઓની વચ્ચે એક 8મો ચિરંજીવી, જેને માં ભગવતી જગદંબાની ઉપાસના કરી અને શિવને પોતાના આરાધ્ય માની અને શિવને સમર્પિત થઈ અને કાળ સ્વયં યમના રૂપમાં આવ્યા, પણ શિવને ભેટી અને જેને કાળને પણ વિજય પ્રાપ્ત કરાવડાવ્યો એવા માર્કંડેય મુનિ પણ ચિરંજીવી છે.